આપ સૌને મારા પ્રણામ. આ કાર્યક્રમ મારી માટે એટલે મહત્વનો વધુ એટલા માટે થયો, ભાઈએ કીધું કે ફરીવાર આ ફેન થોડું ઓલી બાજુ કરી નાખશો પ્લીઝ, કે પરમ આદરણીય પૂજ્ય અને પ્રિય પણ જેને વાંચીને અમે બધા મોટા થયા હોય, કે જેની એક સિગ્નેચર લેવા માટે પાછળ પાછળ દોડતા હોય, એમની બાજુમાં બેસવા મળે એટલે મારું તો અવતાર કૃત્ય અડધું પૂરું થઈ ગયું. સરસ ભાઈએ પરિચય રઘુવીરભાઈનો આપ્યો, પણ છેલ્લે જે સાહેબે વાત કરી એ સૌથી મહત્વની છે કે સાહેબનું સાચું સન્માન એ છે કે તમારા ઘરની અંદર જેમ ભગવદ્ ગીતા હોય એમ તમારા ઘરની અંદર રઘુવીર ચૌધરીનું એક પુસ્તક હોય. કારણ કે અનેકોનેક રીતે અહીંથી કહેવાનું કે આ સમાજ અહીંયા છે, આ સમાજ અહીંયા છે, પણ આ સમાજે આવા રત્નો પણ આપ્યા છે, એટલે આ સમાજે એ યાદ રાખવું જોઈએ કે એ કોના છે. એ તમારી જવાબદારીમાં બને છે. પછી એક વ્યક્તિએ આશીર્વાદ આપ્યા કે પૂજ્ય રઘુવીરભાઈ 100 વર્ષના થાય. સાહેબ, સભ્યતા છે ને ત્યાં સુધી રઘુવીર ચૌધરી છે. અમૃતાને ભૂસી શકે એવો શબ્દ હજી સુધી પેદા નથી થયો ગુજરાતી સાહિત્યમાં. બાકી હરતી ફરતી લાશો તો ઘણી હોય. તમારા ગયા પછી પણ અમારે ત્યાં ગઢવીઓમાં તમે પગે લાગો ને એટલે અમારી એક ડોશી પગે લાગે ને ત્યારે તમને એમ કે તમને માતાજી કરોડ વર ના કરે. એટલે સ્વાભાવિક રીતે આપણે બુદ્ધિવાળા લોકોને એવું થાય કરોડ વરના કોઈ થવાય? કોઈ થયું નથી આ પૃથ્વીમાં. કૃષ્ણ નથી, રામ નથી, તો આપણે હું કરોડ વરના થવાના? એટલે મેં મારી નાની માને પૂછ્યું કે આવા કરોડ વરના કંઈ નથી થવાતું. ત્યારે મારા નાનીમાં એવું કીધું તું કરોડ વરના ન થવાય, પણ જીવાય એવું, કરાય એવું કે આપણા ગયા પછી આપણું નામ જીવે, આપણું કામ જીવે. એમ રઘુવીર ચૌધરી તો કરોડ વર્ષના થઈ ગયા છે, થવાના છે ને. હું ને તમે નહીં હોય, આપણને યાદ નાખનાર કોઈ નહીં હોય. તમે આમ જુઓ ને તો અશોક રાજાનું સામ્રાજ્ય તક્ષશિલાથી ઉપરથી લઈ મ્યાનમાર સુધીનું હતું. આટલું મોટું સામ્રાજ્ય જેને મહાન રાજાઓમાં ગણાતું હતું. એ રાજાના અત્યારે પાનના ગલ્લાઓ ખાસ તમને જોવા નથી મળતા, પણ ગાંધી સરદારના નામ હજી લેવાય છે, કારણ કે જીવીને કરીને ગયા. ભેગા થઈને ભૂસો ને તોય ભૂસી ન શકાય એવા નામ છે. એટલે એવા નામની બાજુમાં મને બેસવા મળ્યું અને આખા ઉપક્રમની હું સાક્ષી બની. એ બદલ ઉપરવાળાએ કરેલી અમારા ઉપર કરુણાને હું વંદન કરું છું. સાચા અર્થમાં એમને જ્યારે જ્યારે મળી છું ત્યારે એક વાલ સાથે અને એક સમજ સાથે. નહીં તો આમાં કેવું હોય કે તમે સાહિત્યકારોને રઘુવીરભાઈ મળીએ ને એટલે સલાહ સૂચન અમને તરત દેવા મળે. ઓલું બરાબર નહોતું, ઓલું સેજ આમ નહોતું કરવાની જરૂર. રઘુવીરભાઈ એક જ એવા છે કે જેણે એમ જ કીધું હોય કે જે કર્યું છે એ આ લેવલે બહુ જ સારું કર્યું છે. કારણ કે તમે બોલતા થાઓ ત્યારે સીધું કંઈ સંસ્કૃતના શ્લોક ન બોલવા માંડો. પહેલાં તો કોકો તમે તોતડો જ બોલો ને. પણ તોતડો કોકો બોલતી વખતે કોકે પીઠ થપથપાવી હોય, કોકે વાહ કર્યું હોય તો ચોખ્ખું બોલાય. પણ પહેલાં જ વખતે કોક ટોકી દીધું હોય ને તો જીભ સીવી લીધી હોય. એટલે રઘુવીરભાઈએ અનેક લોકોને બોલતા, લખતા, વાંચતા અને સમજતા કર્યા છે. મારા માટે રિપીટેડલી એવું કહેવામાં આવ્યું કે બેન જ્ઞાન આપશે, બેન સમજ આપશે. તમને લાગે છે આ જગતમાં કોઈને સમજની જરૂર હવે છે? કોઈને છે ને હોય ને. અત્યારે બધા ભગવાન આવીને પૂછે ને આપણને કે હું જોઈએ તો આપણે એમ કંઈક સમજદારી થોડીક દો ને, બાકી બધું અમે લડી લેવું. ના રે ના, ઓલું શેરમાં થોડુંક રોકાણ દો, જે જમીન લીધી છે એના ભાવ વધારી દો, 3 જ હીરા છે એ થોડાક વધારી દો, બેંકનું બેલેન્સ થોડુંક વધારી દો. આ બધું અત્યારે તો જોતું જ છે. કારણ કે તકલીફ સમાજની એ છે કે વાહ અને આહ કા સત્તાના નામે થાય છે અને કા પૈસાના નામે થાય છે. મોટી આખી સમાજની તકલીફ છે. અને એ મળી ગયા પછી પણ લોકોને પાછો ધખારો પછી જુદા જ પ્રકારનો હોય. એટલે જેને મળી જાય છે ને એણે કંઈ પામી લીધું છે એવું નથી, પણ જેણે કશું ન પામ્યા તેમ છતાં પણ લોકોના હૃદયમાં જે બેસે છે ને એણે કશું પામ્યું છે. અને રઘુવીરભાઈ એમાં ના છે. મને સૌથી વધુ હું અહીંથી બેઠી હતી એટલે એક ઓબ્ઝર્વેશન હોય એટલે અમે થોડાક અહીંયા ઊંચા બેઠા છે એટલે અમને બધા દેખાય. ભાઈઓ બહુ થાકેલા છે ખરેખર. એટલા બધા તાળી પાડે તો બિચારા એટલા સરસ આમ શાંતિથી પાડે. હસવાનું કહીએ તો એમ થાય કે હમણાં લોન લેવાને બેન આવ્યા હોય એમ દાંત કાઢે નહીં.
અને બેનો જો હોંકારા પડકારા કરે કે નહીં. મેં રઘુવીરભાઈને પૂછ્યું કે અહીંયા બહેનોને કોઈ સમસ્યા છે, તો કે નારે ના પહોંચી રહી એવી છે. હમણાં ચૂંટણીમાં એક વખત બધા દાદાઓ બેઠા હતા અને એક ભાઈ આવ્યા પૂછવા કે અહીંયા તમારું કોનું જોર છે. એટલે એમનું પૂછવાને બધું કે અહીંયા કોંગ્રેસ ભાજપ આનું કોનું જોર છે. દાદા કે અમારા અહીં બાયુનું જોર છે એ કે. એવી રીતે એમણે મને જવાબ આપ્યો કે પહોંચી રહી એવી છે. પહોંચી રહેતી સ્ત્રી જો સમાજ એને કહેતો હોય સ્ત્રી પોતાની સુધી કેમ નથી પહોંચતી એની મને ફરિયાદ છે. બીજાને પહોંચી જ રહીએ છીએ, પોતા સુધી કેમ નથી પહોંચાતું ને એની મોટી ફરિયાદ છે. લોકો જ્યારે જ્યારે સ્ત્રીઓની વાત થાય એટલે કાં તમે જોકના સ્તરે સ્ત્રીઓને લઈ લ્યો, કાં કટાક્ષના સ્તરે સ્ત્રીઓને લઈ લ્યો, અને કાં તો બધા જ એવું માને કે જે પણ જે મગજમાં તકલીફ મૂંઝવણ ખરાબી છે બધી સ્ત્રીઓના હિસાબે છે. ભાઈઓ તો કેવા રૂડા રૂપાડા છે. હમણાં એક જગ્યાએ કાર્યક્રમમાં હું રઘુવીરભાઈ ગઈ તો મારા પહેલાંના પૂર્વ વક્તાએ બહુ બધા ભાષણો કરીને એમ કીધું કે હવે આ જગતમાં ભગતસિંહની જરૂર છે, શિવાજીની જરૂર છે, પણ એની માટે કે જીજાબાઈ ક્યાં છે કે બેનો ઊભી ઊભી પાણીપુરી ખાય એમાં ક્યાંથી કે શિવાજી આવે. એવો એમણે કટાક્ષ કર્યો. એટલે એમણે વાત કરી, કટાક્ષ પછી મેં કર્યો. પછી મારો વારો આવ્યો. મેં કીધું ભાઈની વાત બહુ જ સાચી છે, ભાઈની વાત બહુ જ સાચી છે કે બેનો ઊભા ઊભા પાણીપુરી ખાય તો ક્યાંથી શિવાજી આવે. પાન માવાનો તો કોઈ વાંક જ ન હોય ને એમાં, એનો એટલો જ વાંક છે. સમાજ આખું 5000 વર્ષથી બહેનોની સુધારણાનો કાર્યક્રમ હલાવે છે, કન્યા કેળવણી હલાવે છે, કન્યા સુધારણા ચલાવે છે. હવે કન્યાઓને સમજાઈ ગયું છે કે કુમારોને કેમ રાજી રાખવા, કુમારો સાથે કેમ રહેવું. હવે કુમારોને કેળવો કે કન્યાઓ સાથે કેમ રહેવું, કન્યાઓ સાથે કેમ વાર્તાલાપ કરવો, કન્યાઓને કેમ સમજાવી અથવા કેમ સમજવી. ઉભય પક્ષે જો સમાજમાં ન થાય તો ક્યાંય ન થાય. સૌથી વધુ મને મારી માટે દુઃખદ અને આશ્ચર્યજનક ઘટના અને વાત એ થઈ કે મારા બે પહેલાંના પૂર્વ વક્તાઓએ અંધશ્રદ્ધાઓની સૌથી વધુ વાતો કરી. સાહેબ, જે સમાજે શબ્દની જ્યોતમાં શ્રદ્ધા જોઈ હોય, 2 જ્ઞાનપીઠ 4 મળ્યા હોય એવા 2 તમારા સમાજને મળ્યા છે, એનો અર્થ એ છે કે તમારો સમાજ શબ્દની જ્યોતમાં શ્રદ્ધાને જોતો તો એ દોરાના ધાગે ક્યાં રવાડે ચડી ગયો, ક્યાં મૂકી આવ્યા તમે. અને અત્યારે તો એવું છે આપણી શ્રદ્ધા એટલી બધી તકલાદી છે કે ભગવાન કામ ન કરે તો એને બદલાવી નાખીએ, માણા બદલાવી નાખીએ, ભાઈબંધી બદલાવી નાખીએ, સંબંધ બદલાવી નાખીએ. એમ નહીં, ભગવાને બદલાવી નાખવાના. 3 મંગળવાર કર્યું, હજી ન કરી દીધું મારું. લે, તમારા જે કોક મળે સોમવાર કરો, સોમવાર એટલે સોમવાર કરીએ. તમે જુઓ અહીંયા જે વૃદ્ધો હશે એમના મંદિરમાં પહેલાં 1 અને 2 એક ઈષ્ટદેવ તમારા હોય ને એક તમારા કુળદેવી હોય, 2 મૂર્તિઓ હતી. હવે ઘરમાં જેટલા લોકો હોય એવા અલગ 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 પ્રકારના ભગવાન. એટલે આજે નાના બાળકો છે ને એ જ્યારે પગે લાગે ને ત્યારે એમ થાય કે આમાં કોને બોલાવાના, જેની તકલીફ પડે તેની. મને તમને એક ખબર હતી નોંટા થયા ત્યારે કે એકને બોલાવો, માતાજીને બોલાવો, કે જેને માનતા હોય, આપણા મમ્મી જેને માનતા હોય, આપણા કુટુંબ જેમાં ચાલતું હોય, આપણી કુળની જે દેવી હોય એને માનતા હોય. પછી આ પેઢીએ નક્કી કર્યું કે આટલા બધાને માનવું એને કરતાં ઝુકરબર્ગને પૂછીને ફેસબુકને પૂછી લ્યો, ગૂગલને પૂછી લ્યો, આમાં પડવું જ નહીં ને. એક વખત અકબરે બિરબલને કીધું કે તું વારા ઘડી બધા કારમાં 3 વખત એવું કીધા કરે, ભગવાન જાણે, ભગવાન જાણે, ભગવાન કરી હાચું, ભગવાન કરી હાચું. આ ભગવાન કરે છે હું કે. એટલે બિરબલ બધાને ખબર છે કેવો બુદ્ધિશાળી. એ કે આવા નાના નાના પ્રશ્નો તમારા મન કરાય, ભગવાન શું કરે, આવા નાના પ્રશ્નો તમારા મન કરવાના. એ કે આવા પ્રશ્નોનો જવાબ તો મારા ઘરની બાજુમાં રહેતા કુંભારનો દીકરો આપી દે, આવડો એવો જે શેરીમાં રમેશ, કે ભગવાન શું કરે. એ કે આમ સભાની વચ્ચે આવું કીધું એટલે થોડાક હમહમી તો ગયા જ હતા, જ્યારે મજા નહોતી આવી. એ કે બોલાવજે તારા ભાઈ કુંભારના દીકરાને, કે શું કરે, મારે ભગવાન જોવું છે. બીજે દિવસે કુંભારના દીકરાને બોલાવવામાં આવ્યો અને ભર સભામાં રાજાએ પૂછ્યું કે છોકરા ભગવાન શું કરે.
એટલે બિરબલનો પાડોશી હતો, એટલે જેવો તેવો તો હોય નહીં. એટલે કે માફ કરજો શહેનશાહ, મારે તમને એક સવાલ કરવો છે કે તમે જે પ્રશ્ન કર્યો છે એ તમે જિજ્ઞાસા વૃત્તિથી કરો છો કે મારી પરીક્ષા લેવા માટે, કે તમારા રાજમાં કેવા બુદ્ધિશાળી વ્યક્તિઓ છે એની માટે કરો છો? તમે મને કહો ને તો મને જવાબ આપવાની ખબર પડે. એ કે નાના તો જરાય ચિંતા ન કર, મને કોઈ તારી પરીક્ષા નથી લેવાની, તને કોઈ દંડે નથી દેવાનો, તને સાચો જ જવાબ દેવો છે. મારી જિજ્ઞાસા વૃત્તિ માટે મારે તને પૂછવું છે કે ભગવાન કરે શું? એટલે પાછો ઓલો બિરબલનો પાડોશી હતો, એટલે જેવો તેવો હતો હોય નહીં. એ કે જો તમે જિજ્ઞાસા વૃત્તિથી પૂછતા હોય તો તમે શિષ્ય થાવ, તમે પરીક્ષા લેતા હોય તો મારા તમે ગુરુ થાવ. તમે પરીક્ષા લેતા હોય તો આ બેઠક વ્યવસ્થા બરાબર છે, તમે ગુરુનું સ્થાન ઊંચું હોય, પણ તમે જિજ્ઞાસા વૃત્તિથી બેસતા હો તો તમારે નીચે બેસવું પડે અને મને થોડુંક સ્થાન ઊંચું આપવું પડે. એટલે મજા તો આવી જ નહોતી ગઈકાલની. અને ફરીવાર આખા રાજની વચ્ચે એક નાનો એવો ટેણીયો છોકરો આટલા બધા ખેલ કરાવે એટલે એવા ધડાક ખીજાઈ ગયા, અડાપ દઈને હેઠા ઉતરી ગયા સિંહાસન ઉપરથી અને ઓલા છોકરાને ઉપર બેહાડી દીધો. એ કે હવે બોલ શું કરે ભગવાન? તો ઓલા છોકરા કે ભગવાન આ કરે. ઘડીના છઠ્ઠા ભાગમાં આખો 92 લાખના ધણીને હેઠો બેહાડી દે ને કુંભારના છોકરાને સલ્તનતનો રાજા બનાવી દે. આ કરે ભગવાન. કે બેનો, આમાં ભાઈઓનો વાંક ઓછો છે. ધર્મ અને સંસ્કાર હંમેશા સ્ત્રીના ખભા પર રહ્યા છે. જ્યારે સ્ત્રીએ પોતાનું ધર્મ અને અધ્યાત્મ મૂકી દીધું ને એટલે આ ખોટા રવાડે ચડાઈ ગયું. અને તમને શું લાગે છે, તમને જેણે બનાવ્યા છે એને તમે આવી રીતે 3 દોરાથી બનાવો એમ? એને તમે કહો, એને તમે બાંધો. પછી હું તો હમણાંથી વાક્યો સાંભળું કે અમે એને માતાજીને બાંધી દીધા. અરે તમારી તેવડ બારની વાત છે ભાઈ, એને બાંધવાની. બાંધી દીધા તે 1 વિધિમાં ઉપરવાળાએ આપણે બધાને, એને બાંધ્યા કહેવાય. શ્રદ્ધાના સાચા ઠેકાણા તમારી આવતી પેઢીને આપો તો એ તમને સારી રીતે યાદ કરશે કે કોક દી મૂંઝાશે. પૂજ્ય મોરારી બાપુ એક બહુ જ સરસ વાત કરે કે દરેક સંતાન પાસે શ્રદ્ધા નામની માં અને વિશ્વાસ નામનો બાપ હોવો જોઈએ. હવે તમે જ બે છોડા ઓલા ખૂણે મટો તો સંતાનો ક્યાં જાય? અને જે લોકો આ બધા ધૂણવામાં ને એમાં પડ્યા છે એ પોતાના ઘર તમારા હિસાબે હાજા કરે, બાકી એના થતા હોય, એનાય હાલતા ન હોય, એનાય રહી ગયેલા હોય. જે તમારી સામે દેખાતી નથી એ ચેતનામાં એટલી શ્રદ્ધા રાખો. સાહેબ, સાચા દિલથી એકાદ આંસુ પાડીને દીવો કરીને માગો તો આવીને ઊભી રહીએ. એમાં તમારે કોઈ વચેટિયાની જરૂર નથી. રાધર પૂરી સભાનતાપૂર્વક કહું છું, હિન્દુ ધર્મ એક જ એવો છે કે જેણે કોઈ વચેટિયા રાખ્યા નથી. સીધો સંપર્ક મારો ને એનો, વાયા કાંઈ નહીં જોઈએ. તો આટલા બધાની વચ્ચે અને મને દુઃખ ત્યારે થાય કે એક ભણેલ ગણેલ માણસ, ગ્રેજ્યુએટ થઈ ગયેલ માણસ, એન્જિનિયર ડૉક્ટર થયેલો માણસ ત્યાં જઈને એમ કે દોરું બાંધી દો ને તો મને વિઝા લાગી જાય. તો એ નો વયો ગયો હોય, અહીંયા હું કામે તાણા નાખવા રહીએ? એના 4 જુવારના દાણા નાખવાથી વિઝા મળી જાય, ન્યા ન જાય? આખા કુટુંબનું ન કરાવી લીધો હોય પિયર ત્યાં? થોડીક ઉપરવાળાએ આપી છે. જો મારા બાળકોને તો આપી નથી ને એટલે મારે સ્કૂલ ચલાવવી પડે છે, તમને દીધીશ. અને બુદ્ધિની સાચી વ્યાખ્યા એ જ છે કે તમને તમારું સાચું ને ખોટું ખબર પડે, બીજું કાંઈ નહીં. તમને ભણાવીએ છીએ એટલા માટે, ગણાવીએ છીએ એટલા માટે કે તમને સમજાય. અને ક્યારેક એવું બને કે વૃદ્ધ લોકો, મેં ઘણી વખત એવું જોયું છે કે વૃદ્ધ લોકો એમ કે ના ના આપણે કુળદેવી સિવાય કોઈને ન મનાય. ત્યારે ઓલા ભણેલ ગણેલ એમ કે ના ના એનું હત બહુ છે, તમને શું ખબર કેટલાના કામ કરી દે. કામ કરી દે ને કારકુન કહેવાય, ભગવાન ન કહેવાય. સમજો થોડી વસ્તુ. અને પછી આપણે ફરિયાદ કરીએ કે ખબર નહીં અત્યારના છોકરાઓને વિદેશ જ વયું જાવ તો હું ધૂણવા હટો રહીએ, આ જો અહીંયા રહીએ, વયા જ જાય. સૌથી મોટી એક બીજી આપણી સમસ્યા એ છે કે યુથને અત્યારે ભારતમાં રહેવું નથી. હજી હું
મારે બીજો ત્રીજો જ દિવસ છે હું કેનેડાથી આવી છું. હું ત્યાંના કેટલાય છોકરા છોકરીઓને પર્સનલી મળીને આવી છું, કારણ કે ત્યાં સેટરડે સન્ડે કાર્યક્રમો હોય, બાકીના દિવસે તમે ફ્રીમાં હો. ત્યારે કેટલાય મા બાપોએ ફોન કરીને કીધું છે કે બેન, મારા દીકરાને સહેજ મળો ને, બોલતો નથી. મારી દીકરીને પૂછી જુઓ ને, કંઈક છુપાવતી હોય ને એવું લાગે છે. પહેલાં તો અહીંયા બેઠેલા તમામ મા બાપને એક હાથ જોડીને વિનંતી કરું કે 12મા ધોરણ પછી તરત તમારા સંતાનને વિદેશ ન મોકલી દો, કારણ કે એ તાજું લોહી છે, સાવ નવું, કે જેને હજી કોઈ સમજ નથી સાચું ખોટું કોને કહેવાય, ફ્રીડમ કોને કહેવાય, આ કરાય કે ન કરાય એ સમજ ન હોય ને તમે ત્યાં મોકલી દો અને સરસ મજાનું ખુલ્લું વાતાવરણ જોવે, સિગરેટના ધુમાડા જોવે, ડ્રગ્સના રવાડા જોવે, આઈફોનની જલસા જોવે, નાઇટ પાર્ટી જોવે, અને ઓલા 12 સાયન્સ સુધી ઓલા દબાવીને જે સ્પ્રિંગ રાખી હોય, કોલેજ કલ્ચર જીવવાની ઈચ્છા થતી હોય, એને કરવું છે એવું નથી, પણ એ વાતાવરણ એવું થઈ જાય છે. એના બદલે ગ્રેજ્યુએશન થઈ ગયું હોય તો એ બાળક મેચ્યોર થોડુંક થઈ ગયું હોય, એને થોડીક સમજ થઈ ગઈ હોય, પોતાની જાતને એને સ્ટ્રીમલાઇન કરી હોય. અને બીજી એક મોટી લોકો આપણે બધા ફરિયાદી કરે કે ન્યા જોઈને બેન છે ને 18 કલાક કામ કરે, ન્યા કચરા પોતા કરે, ન્યા રસોઈ કરે, પણ અહીંયા એ કંઈ કામ ન કરે. શું કામ ન કરે? એની માટે આપણો સમાજ જ જવાબદાર છે. ત્યાંથી આટલું કરી અને ડોલર લાવે તો આપણે એમ કે વાહ વાહ, કેનેડાથી આવ્યો, કેનેડાથી, અમેરિકાથી આવ્યો. એનો એ વ્યક્તિ ધારો કે એન્જિનિયર હોય, ગ્રેજ્યુએશન હોય, MBA કર્યું હોય અને બીજી કોઈ નોકરી કરતી હોય, અથવા તો અહીંયા માનો કે ત્યાં એ શોપમાં કામ કરતો હોય ને અહીંયા કોઈ કરિયાણાવાળાની દુકાને બાપુજીને ત્યાં કામ કરતો હોય, તો આપણે જ બધા કહીએ આ હું ભણ્યા લ્યો, MBA કર્યું તે કરિયાણાની દુકાને બેહવું પડે, આવા ભણાય જ નહીં. એટલે હું છોકરા સાંભળવા હટો અહીંયા રહીએ. આમાં સમાજ જવાબદાર છે, છોકરા જરાય જવાબદાર નથી વિદેશ વયા જવા માટે. એક વસ્તુ યાદ રાખજો, આ તો ટિકટોક જનરેશન છે, તમારી ટકટક સાંભળવા માટે સામે રહે જ નહીં. માતા પિતા તરીકે તમારી જવાબદારી છે કે સંતાનને ટેકો કરો, ટીકા નહીં. અને બધા મા બાપને ખબર નહીં, પોતાના સંતાનથી જ ફરિયાદ છે, પાડોશીના જ ગમે તો લઈ આવો ને, એના ફલાણા ભાઈનો છોકરો જો, ફલાણા ભાઈની દીકરી જો. ક્યારેક તમારા સંતાનને પણ બેસાડીને કયો, કારણ કે તમે અહીંથી જ્યારે મોકલી દો છો ત્યારે એને ભયંકર એકલતામાં સાચવવાનું હોય, જીવવાનું હોય, ત્યારે તમારા બોલેલા વાક્યો એને વાગ્યા જ રાખે, અને પછી તે એકલતામાં સુસાઇડ કરે છે, ડ્રગ્સના રવાડે જાય છે, બીજા વ્યસનના રવાડે જાય છે, કારણ કે એને એની અંદર કશુંક છે એવું કહેવાવાળા માતા પિતાએ એને કોઈ દી કીધું જ નહીં. આપણે એક એવી પેઢીમાં જન્મ લીધા છે કે બાળકોને એમ કહો ને કે તારાથી આ નહીં થાય તો જ કરે. આ એવા નથી, આખું બદલાઈ ગયેલું વર્ઝન છે. આને તમે એમ કહો ને તારા નહીં થાય તે હા મેં આ તો નહીં થાય લ્યો, એ આપણે હતા ના હેનું નહીં કે નીકળી જતા હતા. આ નીકળી જાય એમાંથી નહીં, તમને કાઢી મૂકે એમાંથી છે. અને સંતાનોને મારી એક નમ્ર વિનંતી છે કે તમને જો મા બાપના પૈસાઓ, મા બાપની પ્રોપર્ટી, મા બાપની આબરૂ, મા બાપની સત્તામાંથી લાભ લેવાની ઈચ્છા થતી હોય તો મા બાપના થોડાક આવા મેણા ટોળામાંય તમારી જવાબદારી છે. તમે એમ કહો કે મારે ડાબી આંખ જોઈને જમણી ન જોઈ, એમ ન હાલે. એકની સાથે એક ફ્રી જોઈ, ગુલાબ હારે કાંટા આવે, કા ઓલામાંય વટ રખાય, એ નથી જોતું, પપ્પા નહીં જોયું મારા જોડે જઈશ. તા તો રોતા આપણે કે તમારી હાટું આટલું ન કરું, ફલાણા કાકાએ કેટલું કર્યું એના છોકરા હાટું. પાડોશીના બાપુજીના ઉદાહરણ દઈએ આપણે. અને ત્યાં તરત મમ્મી રોતી જાય પપ્પા પાસે. પપ્પાને ખબર હોય કે આ નથી જવા જેવું, અને જે અહીંયા ન ભણ્યા હોય એ ન્યા હું ભણવાના એલાવ. પિતાને ખબર હોય કે ઘરની બહાર નીકળો ત્યારે કેટલી સમસ્યાઓ, કેટલી તકલીફ અને મૂંઝવણ આવતી હોય છે, એટલા માટે પિતા ક્યાંક આનાકાની કરતા હોય છે ત્યારે મમ્મી તરત જ તેલું બ્રહ્માસ્ત્ર કાઢે, રોવાનું. એકનો એક દીકરો છે, તમે એટલું ન કર્યું, આટલું મોટું ઊભું હેની હાટું કર્યું છે, આટલું ન કર્યું કે તમારે તો છૂટતું જ નથી. એને ઘણુંય છૂટે છે, અહીંયા વળગેલું છે ને એટલે એને ખબર છે.
પુરુષનો નકાર છે ને બેનો હંમેશા જગતની આવી પીડાના આધારે આવતો હોય છે, કારણ કે એ ઈચ્છે છે કે જે તકલીફ ને પીડા મને થઈ નહીં, મારા સંતાનને ન થાય ને, એટલા માટે પિતા હંમેશા કકડાટ કરતો હોય છે. અને તમે હોસ્ટેલમાં જાઓ, ક્યાંક બહાર જાઓ ને, ત્યારે માની મહેનત સમજાય અને પિતાનો કકડાટ સમજાય. જ્યારે પહેલા જ દિવસે તમારો બોસ તમને ગેટ લોસ્ટ કે, ત્યારે સમજાય કે ઓલું પપ્પાનું વાળું સાંભળી લીધું હોત ને તો વાંધો ન આવત. એટલે જ્યારે તમારા પતિ કે એના પિતા કોઈક ના પાડે છે તો એના નામાં સપોર્ટ આપો અને સાથે કહો કે બેટા પપ્પા કહે છે તો તું સાંભળતો ખરો. પણ આપણે ઓલું નાનપણથી તકલીફ ઉછેરમાં કઈ થઈ છે ખબર છે? બાળક સાવ નાનું એવું હોય ને એટલે મમ્મી પપ્પા પૂછે તને પપ્પા ગમે કે મમ્મી? એટલે છોકરાને એમ થાય કે ઓકે બેમાંથી એક જ ગમવા જોઈએ, બે તો ગમે એવા છે ને, એ એકબીજાને નથી ગમતા, મને ક્યાં બે ગમે? બરાબર? આ સવાલ જ ખોટો છે કે તને મમ્મી ગમે કે પપ્પા ગમે. એટલે છોકરાને સમજાઈ જાય કે ઓકે આ ભાજપ કોંગ્રેસની સરકાર છે જેમાં ગઠબંધન શક્ય જ નથી, એટલે આપણે રાજ કરવાનું થાય છે. અને પપ્પાને તો એઝ એ ફાઇનાન્સર આપણે રાખ્યા હોય ને એમ ડ્યુટી ઉપર કરાવડાવીએ. કાં પપ્પાએ પૈસા આપવાનો હોય, કાં પપ્પાને ખીજાવાનો હોય. મમ્મી દર 3 વાક્ય તાર પપ્પાને કહી દઈશો, તાર પપ્પાને કહી દઈશો. એટલે પપ્પા ઓલા થાક્યા હાર્યા પાછા આવે, ઓફિસની આખા દિવસની માથાકૂટ હોય, 3 વખત બેંકવાળાનો મેસેજ આવી ગયો, હપ્તો ચડી ગયો છે, જે ઉછીના ભાઈબંધ લઈ જવાનું કીધું તું 15 તારીખે દઈ દઈશ, એને દીધા ન હોય, સ્કૂટરમાં એકાદ લીટો પડી ગયો હોય, સ્કૂટર પાર્ક કરતી વખતે 3 જણાએ કીધું જ્ઞાન નહીં સામે કરો. આવી માથાકૂટમાં થાકેલો હારેલો હાફેલો પુરુષ ઘરમાં આવે અને દરવાજો ખોલીને આપણું પહેલું વાક્ય નીકળે, તમે બધુંય મૂકી દો, પહેલાં આને સમજાવો તો. એટલે સમજાવવામાં શું આવે? સટાક દઈને એક આવે કે ઓલું બધું ફ્રસ્ટ્રેશન એનામાં હતું. અને બધી પછી છોકરાને એમ થાય કે આ મારવા હાટો હુકમ ઘરે આવતા છે, ત્યાં રહેતા હોય તો ઓફિસમાં. એટલે રોતું રોતું બાળક છે એ મા પાસે રસોડામાં જાય. એટલે મા પાછો સરસ વાળ સરખા કરીને પોતાના છેડાથી આંસુ લૂછીને એમ કીધું, મેં તને કીધું તું ને તોફાન કરમાં પપ્પા ખીજાશે. એટલે પણ તમે એને કીધું કાને ખીજાવ. મા તરીકે તમારી જવાબદારી છે કે જ્યારે તમારા બાળકને એના પિતા ખીજાતા હોય ત્યારે એને કહો કે બેટા તું માન જ એટલા ખોટા અને ખરાબ તારા પપ્પા નથી, તારા કરતાં ખરેખર એને દિવાળી વધુ જોઈએ છે. એને થોડીક તો ખબર પડતી હશે ને. પણ આ તો જ્યારે સંતાન પિતાની ફરિયાદ કરે એટલે આપણે એમ કે એનો સ્વભાવ પહેલેથી આવો છે, તને ક્યાં નથી ખબર. મેં અનેકોને એકવાર કેટલા એવા પિતાઓ જોયા છે કે જ્યારે સંતાન માની ફરિયાદ પિતા પાસે કરે ને ત્યારે પિતા એમ કે તારે કહેવાની જરૂર નથી હો, એ તારે માં થાય છે. ત્યારે પુરુષ એક કવચનો રોલ લઈ લે છે. એક વસ્તુ યાદ રાખજો, જગતની મોટામાં મોટી તકલીફ એ છે કે તલવારો છે ને મારી નાખો કાપી નાખો ના બહુ જ મોટા ઉદાહરણ દેવાય, પણ જે ઢાલ બનીને રહીએ ને એનું કોઈ ઉદાહરણ ન દે. સાચી તો જરૂરિયાત ઢાલવાળાની હતી, જેણે તો કે તલવારના ઘા તમને લાગવા ન દીધા. તમારા ઘરનો પુરુષ એ તમારી આવી ઢાલ છે કે જગતના, સમયના, સ્થિતિના, સમાજના કોઈ પણ પ્રકારની તલવાર તમારા ઉપર નહીં, તમારા કુટુંબની, તમારી 7 પેઢી આવતી બેસીને ખાઈ શકે ને એની માટે આ બધા ધોળાકા થયા છે. અને તમને એવું લાગતું હોય કે પુરુષો બહુ જ આગળ છે, બહુ જ આગળ છે. બહેનો, પુરુષો ભવિષ્ય જોવે છે અને સ્ત્રીઓ અરીસો જોવે છે, એટલા માટે આગળ છે. આપણે તો સહેજ શરીર મોટું થઈ જાય, વાળ ધોળા થઈ જાય તો આપણે હવે ક્યાં જીવવા જેવું થયું, જો ને ઉંમર થઈ ગઈ. તમને આજ સુધી તમે ક્યાંય છાપામાં વાંચ્યું છે કે ભાઈઓના વાળ વયા જવાના કારણે ભાઈઓ ડિપ્રેશન આવી ગયું હોય? એક ભાઈએ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું, એનું શરીર વધી ગયું. તો એમને એમના શરીરથી એક પણ પ્રકારની ફરિયાદ નથી, એટલે જીવનમાં એ ઘણાય કામ કરી શકે છે. જે દિવસે સ્ત્રી પોતાના શરીર સાથેની ફરિયાદો કરવાનું બંધ કરી દેશે એ દિવસે એ પણ એ લેવલમાં હશે. અત્યારે ધારો કે મેં કોઈક બેનને હું મળું અને એમ કહું તમે બહુ સરસ લાગો છો, એટલે પહેલું એનું વાક્ય હું પહેલાં જેવી નથી લાગતી, હવે એ તો હમણાં વધી ગયું છે. એટલે તરત જ જવાબ આપી દેવાનો. થોડુંક તમારી જાત ઉપર તમે ગર્વ લેતા થાવ
તમે શું કરો છો, તમે જે 24 કલાકમાં 48 કલાકનું કામ કરો છો, એક સાથે સ્ત્રીઓને 2 નહીં 18 આંખો છે, 1000 હાથ છે. અનેક વાર મેં તો અહીંયા બેઠેલા ભાઈઓને પણ એક નમ્ર વિનંતી છે કે જ્યારે તમે બેફામ રીતે સ્ત્રીઓને એવું કહી દો છો કે તને ન ખબર પડે, તો ભૂલી જજો કે અમને ન ખબર પડે. તમે ઘરેથી આવો, ઓફિસેથી આવો ને તમારું મોઢું ન જોયું હોય ને, તમારા દરવાજાના ભટકાવાના અવાજ ઉપરથી છોકરાને કહી દે હગે વગે થઈ જાજો, મૂડમાં નથી, દરવાજો એમ ભટકાડ્યો છે. જો એ અમને ખબર પડી જતી હોય તો અમને ખબર જ પડી જાય કે તમારા મનમાં શું છે. 3 મહિનાનું બાળક રડે ને કે 3 દિવસનું બાળક રડે ને તો એ નવી બનેલી માને ખબર પડી જાય કે બાળકને પેટમાં દુખે છે એટલે રડે છે કે બાળક ભૂખ્યું છે એટલે રડે. એટલા બાળકના અમને આવલ જવન ખબર પડી જતા હોય તો તમે તો 40, 45, 60 નાથી અમને ન ખબર પડે કે તમે 3 વખત પડખા ફેરવો તો હું તકલીફ હશે, પડે જ. થોડુંક કહેવાનું રાખો. જે પાત્રએ તમને અહીં સુધી પહોંચાડ્યા છે એમાં એની જવાબદારી એટલી જ છે. એક વખત મારે કાર્યક્રમમાં જમાતું એક ભાઈનો સન્માન સમારંભ હતો અને એના સન્માન સમારંભમાં બધા જ એવું વારાઘડીએ રઘુવીરભાઈ બોલ્યા કરતા હતા કે આ સાહેબ એવા છે કે હંમેશા ટાઈમસર જ ઓફિસ આવે, આ સાહેબ એવા છે કે હંમેશા ટાઈમસર ઓફિસ આવે. સાહેબના બહુ જ ટાઈમસર આવવાના વખાણ થયા. એટલે મેં કીધું હવે આ સાહેબના વાઈફના વખાણ કરો કે જેણે હંમેશા રસોઈ, ટિફિન ને કપડાં રેડી રાખ્યા કે સાહેબ ટાઈમસર ઓફિસ આવી શકે. તમે જે સંતાનોને અમેરિકા, લંડન, યુકે, ઓસ્ટ્રેલિયા મોકલો છો એ સંતાનને તમે તૈયાર કર્યા છે એનો ગર્વ લ્યો, એનો મૂંઝારો તમારા ચહેરા પર ન રાખો. પૂરા ગર્વથી કયો. અમારા જેવી સ્ત્રીઓ તમને પૂછે ને કે શું કરો છો ત્યારે યાદી આપો કે આટલું બેન કર્યું છે. અત્યારે મોટામાં મોટી તકલીફ એ છે કે 4 સ્ત્રીઓ નોકરી કરે એટલે ઘરમાં રહેતી બધી સ્ત્રીઓને એમ કે તમને ઘરમાં કેમ ગમે? ત્યારે બહુ પ્રેમથી કહેવાય કે બેન ઘરમાં હું સવારે છે ને રસોઈવાળા બેન હોઉં, ફાઇનાન્સર હોઉં, મારા સાસુની હું નર્સ હોઉં, મારા દીકરાની હું કાઉન્સિલર હોઉં, મારા સસરાની હું ડૉક્ટર હોઉં, મારા પાડોશીવાળા બેન છે એની બેનપણી હોઉં. આવા કેટલાય રોલ મારે દિવસ પડે રાખવાના હોય. પણ જે સભ્યતા સ્ત્રીનું સન્માન કરવાનું ચૂકી જાય છે એ સભ્યતા બહુ લાંબુ ટકતી નથી. અને પૂરી જવાબદારીપૂર્વક વાક્ય કહું છું કે જો તમે ઉંબરાવાળીને રાજી ન કરો તો કોઈ ડુંગરાવાળી તમારાથી રાજી થાય એવું બને નહીં. ગમે એટલી માતાજીની જય બોલાવો અને પછી અમને અહીંયા લ્યો પગે, એનાથી કંઈ ફેર ન પડે. 2 પેરેલલ થાય. સાહેબ જે સામે છે એની માટે નથી વંદન, તો ઓલું દેખાતી એ નથી માતાજી. એ આના સ્વરૂપે જ આવીને ઊભી રહે છે. તમને પીરસે છે ત્યારે અન્નપૂર્ણાના સ્વરૂપે આવે છે. તમારું ધન સાચવે છે. અને તમને ખબર છે, મોદી સાહેબને ખબર હતી કે આ બધી ગૃહલક્ષ્મીઓ છે. તમે દીધા હતા 500, નીકળ્યા હતા 5-5 હજારના બંડલો, યાદ છે ને બધાએ? એટલે તમારી લક્ષ્મીને પણ સવાઈ કરી દે છે. એટલે તમે જે દેવીના, અને આમાં એવું છે કે અમારા અંદર તો બધા જ પ્રકારની દેવીનો વાસ છે. સફેદ ફૂલ આપશો તો તમારી અંદરથી સરસ્વતી પ્રગટશે ને અમે મીઠાશથી તમારી સાથે વાત કરશું. સરસ રીતે પૂજા કરશો, સરસ રીતે બોલાવશો, થોડુંક સન્માન આપશો. મેં તો અનેક વાર કીધું છે કે સ્ત્રીને તમે જે આપો ને એ સવાયું કરીને આપે. ધરતીને તમે મુઠ્ઠી અનાજ આપી દો ને ભાઈ, પાણી હાટો બાંધ્યા બેનો. આપણે અત્યારે ભાજપની સરકાર છે, ક્યાં પાણીના વાંધા છે? આ સંસ્કારની વાતો થતી દેખાડી દીધું, પાણી હાટવું તો મેં કરીએ જ તે. બહેનોને તમે જે આપો એ ડબલ કરીને આપે. ધરતીને તમે કણ આપો, મુઠ્ઠીભર અનાજ, અને આખું વર્ષ ચાલે એટલું એ તમને ધાન આપે. ગાયને તમે ઘાસ આપો એ તમને દૂધ આપે. સ્ત્રીને તમે મકાન આપો એ તમને ઘર કરીને આપે. સ્ત્રીને તમે ક્ષણ આપો એ તમને સંતાન આપે. એનો અર્થ એ છે કે ઉપરવાળાએ અમારી સિસ્ટમ જ એવી બનાવી છે કે તમે અમને જે આપશો એ અમે તમને સવાયું કરીને આપીએ. તમે અમને સન્માન આપો, 2 ગણું આપીએ. તમે અમને પ્રેમ આપો,
થોડોક અનહદ આપીએ, પણ તમે ગુસ્સો કરો એ ડબલ આપીએ. કારણ કે તમારે જે જોતો હોય તમારે અમને દેવું. બધા જ પ્રકારની દેવીઓનો મારી અંદર વાસ છે. તમારે જે દેવીના દર્શન કરવા હોય એ પ્રમાણે અમારે વ્યવહાર કરવો. મા કાળી અમારી અંદરથી જ પ્રગટે, બધા જ પ્રકારનું પ્રગટે. જ્યારે જ્યારે વાતો સ્ત્રીના સન્માનની, પુરુષની આવડતની, આ બંને ભેગા થાય ને તો જ સમાજ સ્વસ્થ બને. તમારા સંતાનો ઈચ્છતા હોય કે બહાર ન જાય તો એને ઘરમાં રહેવું ગમવું જોઈએ, એવું વાતાવરણ તમારે બનાવવું જોઈએ. એમને શું કામ વિદેશ વધુ જવું ગમે છે? કારણ કે ત્યાંનું ઘરનું વાતાવરણ એવું છે, થોડી ફ્રીડમ એવી છે. તો આપણે થોડીક આપીએ એમને, થોડીક એમની વિચારધારા પ્રમાણે જીવવાનો પ્રયાસ કરીએ. થોડુંક એ કે એમ પણ કહીએ. 2 વખત એમની યારે પિઝા ખાધા હશે ને તો એ ચોથી વખત તમારી યાર રોટલો ખાશે. પણ પહેલી પિઝા લીધો એ ભેગો જ કકડાટ શરૂ કર્યો ને તે નક્કી કરશે કે આની સામે સાંભળવાનું થતું જ નથી, આની આગળ જવાનું કરતું જ નથી. એટલે તમે જુઓ, જ્યારે જ્યારે વિદેશ જાય છે ત્યારે મહિનાઓ સુધી કોમ્યુનિકેશન ઓછું રાખે છે. કારણ કે અહીંયા આવી ગયા હોય આપણી સલાહોથી. અને આપણે વિચારધારા એવી કરી નાખી. અને એમાંય આપણો વાંક એ છે કે જેટલી શ્રદ્ધા એમને ગૂગલ પર છે એટલી દાદાજી પર નથી. કારણ કે જ્યારે દાદા દાદી આપણા ઘરમાં વૃદ્ધ હોય એની સાથે આપણે વ્યવહાર એવો કરીએ છીએ એટલે સંતાનોને એમ થાય છે કે ઓકે, જ્યારે માણસને વાળ ધોળા આવે, કરચલીઓ પડે, પછી નકામો થઈ જાય છે. કારણ કે આપણે બિહેવ એવું કરીએ છીએ. એક વખત મને ખબર નથી તમારે ત્યાં અહીંયા લગ્નની કેવી સમસ્યાઓ છે, અમારી સાઈડ તો છે. હું તો ઘણી વાર કહું છું કે પહેલાં છોકરાઓને રમતા હોય ત્યારે પૂછીએ ને કે બેટા મામાનું ઘર ક્યાં, તો એમ કે અમરેલી, જુનાગઢ, ભાવનગર, માણાવદર એવું બધું. પણ અત્યારે પૂછો તો કે દાણોન, મધ્યપ્રદેશ ને યુપી ને એ બધું. મામાના ઘરો બદલાઈ ગયા, આખી આખી સભ્યતા બદલાઈ ગઈ, એટલી અઘરું થઈ ગયું છે. એટલે આવી રીતે એક છોકરાના લગ્ન જ નહોતા થતા. માંડ એક ભાઈ રાજી થયા, દેવા હાટું દીકરી દીધી કે. પણ કે અમારી એક શરત છે, તમારે જાન લઈને આવવાની, પણ જાનમાં એક પણ વૃદ્ધને તમારે નહીં લાવવાનું. તમારે દીકરી અમારે દૈવી જ છે, તમારું ઘર સરસ છે ને તમારો દીકરો સરસ છે, પણ અમારી શરત એક જ છે કે જાનમાં એક પણ વૃદ્ધ હોવો જોઈએ નહીં. એટલે બધા એમ કીધું દીકરો પરણતો હોય દાદાને ઘરે મૂકી દેશું. પણ દાદા થોડાક અહપાંગડા, એ કે મારી નામને જમીન વેચીને તું આને દીકરો પરણાવશે ને મન જાનમાં નથી લઈ જાવ એમ, એ તો થશે જ નહીં. હું જમીનમાં કાગળીઓ પર સહી ન કરું જો તું મને જાનમાં ન લઈ જતો. જમીન વેચે તો જ વહુ આવે એમ હતી, અને દાદાને જાનમાં લઈ જવાય એમ હતા નહીં. એટલે પછી એકાદ શિક્ષક હશે ત્યાં, એણે કીધું કે એક કામ કરો, દાદાને હંતાઈને લઈ જાઓ અને એને કહેશું કાંઈ તમે હંતાઈને જાન જોયા રાખજો, લગ્ન જોયા રાખજો, બહાર ન નીકળતા. દાદા કે વાંધો નહીં, પણ લઈ જવો પડશે. એ કે જાન લીલા તોરણે ગઈ, સરસ વેવાએ આગતા સ્વાગતા કરીને, સોડા આપીને, પાણી આપીને, ચા આપીને, બધાને હાર તોરા કર્યા ને બધું. અને થોડી થોડી વાર પૂછો, કોઈ વૃદ્ધને લાવ્યા નથી ને, વૃદ્ધને લાવ્યા નથી ને? બધા કે ના ના, જો તમને ક્યાંય દેખાય, બધા દેખાય, બધા હેરડાઈવાળા જો કોઈ દેખાય, બધા દે તો વાંધો નહીં, તો વાંધો નહીં. ચા પાણી પીલા, વરરાજા તૈયાર થઈ ગયા, હારબાર પહેરાવી ગયો, લીલામ પોખવા ટાણે આવ્યા હતા. પાછા સસરાજી આવ્યા કે તમે બરાબર છે, એક શરત તમારી હતી કે વૃદ્ધ ન જોઈએ એટલે તમે નથી લાવ્યા, પણ મારી બીજી શરત એ છે કે જો મારી દીકરી રેડી જ છે, પંડિતજીએ યજ્ઞ શરૂ જ કરી દીધો છે, હમણાં કરી જ દેવાનું છે, પણ બીજી શરત અમારી એ છે કે અમારા ગામમાં એક નદી છે, એ તમે દૂધની વેવડાવો તો અમે તમારે ત્યાં દીકરી દઈ. એટલે બધા એમ કીધું કે આવું તો કંઈ શક્ય થાય નહીં, ક્યાંથી દૂધની વ્યવસ્થા કરવી, ના તેને બધા મંડ્યા મૂંઝાવાન, બધા સાફા મંડ્યા કાઢવાના, હાર કાઢી નાખ્યા, ચપ્પલ પહેરવા માંડ્યા ને વરરાજ જાય ત્યાં રોવા જેવો થઈ ગયો. ઓલું બધું ઢોલ શરણાઈના અવાજ બે બંધ થઈ ગયા ને એટલે દાદા જે હંતાયેલા હતા ને એણે પૂછ્યું કે આ બધું પૂરું થઈ ગયું, ઘરે આવી ગયા? એટલે કે નાના બહાર નીકળી જાઓ, હવે કાંઈ લગ્ન થાય એમ નથી. એટલે કાંઈ કે શું થયું? એ કે આ જોને છોકરીના બાપાએ બીજી શરત મૂકી છે, એ કે દૂધની નદી રાખો ને તો જ તે કે જાન લઈ જવાની, બાકી નથી દીકરી દેવી. એ કે તેમાં મૂંઝાઈ હો ગયા. કે હું મૂંઝાઈ ગયા? એ કે દૂધની નદી એમ હેલી છે,
એ કે તમે ખાલી છોકરીના પપ્પાને જઈને એમ કહો કે અમે દૂધની વ્યવસ્થા કરી નાખી છે માણસા ગામમાંથી, આ પાણી ખાલી કરાવી નાખો ખાલી નદીમાંથી, કે આટલું થઈ જાય ને એટલે દૂધ નદી થઈ જાય ને દીકરી આપણે લઈને જશું. ગયા ને પછી એમ કીધું તમારા જાનમાં કોઈ વૃદ્ધ અનુભવી માણસ આવ્યો છે? સાહેબ, જે દાદાને તમે નક્કામાં ગણો છો, તમને કાંઈ ખબર નથી પડતો એ ગણો છો, એ દાદાએ તે જમીન ન વેચી અને તમારી માટે જમીનના ટુકડા રાખી મૂક્યા, કાળી ચામડી કરી, એના આધારે તમે 2 બંગલાવાળા થયા છો. એટલે એમ ન માનતા કે દાદાને ખબર નથી પડતી, એને જીવવાના જલસા પડતા હતા. અને રાધર પૂરી સભાનતાથી કહું છું કે આ છેલ્લી પેઢી છે કે જે માત્ર ને માત્ર પોતાના સંતાન માટે જીવે છે. અત્યારે આમાંના બેઠેલા તમામ વૃદ્ધની સામે કદાચ ભગવાન આવીને ઊભો રહીને કે માગ માગ તારે શું જવું, તો કોઈ એમ ન કે મને અમિતાભ બચ્ચન બનાવી દો, મને મધુબાલા બનાવી દો. એ આજે એમ કે મારા દીકરો થોડોક દુઃખી છે, એને સારું કરાવી દો, મારો નાનો દીકરો થોડોક દુબળો છે, એનું ઘર ન થરખું હાલતું, મારી દીકરીને ત્યાં દીકરો નથી કરી દો. આજે તમારા પોતાના માટે નહીં, પોતાના સંતાનો માટે માગતી આ છેલ્લી પેઢી છે જેને આપણે નકામે ગણીએ છીએ. સાહેબ, જેટલા લેવાય એટલા આશીર્વાદ આ પેઢીને લેજો. કારણ કે ડોંગરેજી મહારાજનો એક બહુ સરસ કિસ્સો છે. એક વખત બહુ જ મોટી કથા કરી અને મુંબઈ લઈ ગયા શેઠનું ઘર જોવા માટે. એટલે શેઠે દેખાડ્યું કે આ મારો દીકરાનો રૂમ છે, આ મારી દીકરીનો રૂમ છે, આ ભગવાનનો રૂમ છે, આ રૂમ છે, અને જો આપણે આરસ નખાવ્યો છે, બધે એસી નખાવ્યા છે, પંખા નખાવ્યા છે. પછી પોતાના રૂમ વખતે એમણે એવું કીધું કે બાપજી બધું જ છે, આરસ છે, ઘર સારું છે, એસી છે, પણ ઊંઘ મને નથી આવતી. ત્યારે ડોંગરેજી મારે જેમ પાછા વળતી વખતે એમ કીધું કે આ પાણા ટાઢા કર્યા ને એના કરતાં કોઈક માણા ટાઢા કર્યા હોત ને તો એની મેળે તને ઊંઘ આવી જાત. આ માણા ટાઢા કરવાની આ છેલ્લી આપણી પાસે અવસર છે. ગંગાજી ન જવાય તો ચાલશે, યજ્ઞ ન થાય તો ન થાય, પણ જ્યાં સુધી આની આંતળી કકડાવીને તમને એમ લાગતું હોય કે ઓલો 1000 કિલોમીટર દૂર તમને આવીને દર્શન દેશે તો ભૂલી જાજો. એ આવીને એમ કહેશે કે એના સ્વરૂપે જ હું આવ્યો હતો. બની શકે વૃદ્ધ છે, ક્યારેક એનાથી ન બોલાતું હોય એ બોલાઈ જાય, એમના પણ અવસ્થા છે, જીવનનો થાક એને પણ છે. અને બીજું કેવું છે કે એ પેઢીએ આટલા ઉછાળા પૈસાના જોયા જ નથી, એટલું કરકસર કરીને જીવ્યા છે, એટલે સતત ડર થઈને કે ટક ટક તમને કર્યા કરે છે. તમારા સંતાનો વિદેશથી 18 કલાક 19 કલાક કામ કરીને તમને પૈસા મોકલાવે અને એ પૈસા આપણે અહીંયા બેફામ વાપરીએ, અહીંયા કરવામાં, ઓલાના કરવામાં, નામ કરવામાં. સાહેબ, એ મજૂરી કરીને ત્યાં મોકલાવડાવે છે, તો એનું પણ એટલું જ સન્માન કરો. અને સૌથી વધુ મહત્ત્વનું કે જ્યારે કુટુંબનો, સમાજનો દીકરો, આખા તમારા સમાજનો દીકરો ત્યાં કાળી મજૂરી કરીને બરફમાં સવારે 3 વાગે ઉઠીને એ ગેસ સ્ટેશન ખોલીને પોતાની જાતે પુરાવીને પૈસા ભેગા કરીને જ્યારે ગામ માટે કશુંક કરે, ત્યારે ગામવાળા એનું સન્માન ન કરે ને તો આજ પછીના કોઈ સંતાનોને એમ ન થાય કે આ ગામ હાટું ન કરાય, ગમે એની હાટું કરાય. આપણે ત્યાં મોટામાં મોટી તકલીફ એ છે કે દાતા પાસે લેવાનું હોય ને ત્યારે બહુ લડી પાયે લાગુ કરીએ, પછી વળતી વખતે હાલો હવે હાલો બધા ભેગા વહી જાઓ. ખબર નહીં, સન્માન કોકને દેવાનું આવે ને ત્યારે આપણે બધા બહુ તકલીફમાં આવી જાય છે. કોકને પાડવાના હોય ને તો 10 જણા ભેગા થઈ જાય, પણ એક જણને ઊભો કરવાનો હોય ને તો કોઈ ભેગા ન થાય. એટલે એક ધારો કે અહીંયા કોઈ અજાણ્યો માણસ હોય, એના વિશે બધું બહુ સરસ બોલાતું હોય તો એમ કહું કે બહુ સરસ ભાઈની સરસ બધી વાતો કરી, 3 જણા આવીને આપણને કાનમાં કહી જાય તમને શું ખબર હોય એને શું કર્યું છે ત્યાં જઈને, પણ તમે અહીંયા રહીને શું કરી લીધું છે મારા ભાઈ, એણે કાંઈક તો કર્યું, અને કર્યા પછી એને એનું ગામ તો યાદ આવ્યું કે અહીંયા દેવું જોઈએ, અહીંયા કરવું જોઈએ. તો જે ન્યાથી લાવીને અહીંયા દે છે એનું તો પૂરું સન્માન કરો, કારણ કે ખરેખર એની કાળી મજૂરી છે. અને બીજું, તમારા જેના સંતાનો ત્યાં ભણે છે, ત્યાં રહે છે, એમને નમ્ર વિનંતી છે કે અહીંયા આવીને સાચી વાતો કરે કે ત્યાં કેટલી તકલીફ છે. ઇન્સ્ટાગ્રામમાં ફોટા જોઈને, બરફમાં જોઈને ત્યાં કોઈ એવા જલસા નથી. અને હવે ભારત એવું ગરીબ નથી કે બધાએ ત્યાં કરવો. જેટલી મહેનત તમે ત્યાં કરો છો એની થોડીક પણ મહેનત અહીંયા કરો ને તો ઘણું બધું સારું છે. કારણ કે હવે ત્યાંના કાયદાઓ બદલાઈ ગયા છે, ત્યાં એટલા કલાક કામ કરવા નથી દેતા, ત્યાં મોંઘવારી એટલી વધી ગઈ છે.
પણ ઓલું શું, આપણે સમાજમાં 3 જણા વચ્ચે રોલા પાડવા હોય, બહેનોને ખાસ, અમારો દીકરો ન્યા છે. અને પાછા એમાં ને એમાં બહેનોને, અને મોટામાં મોટી અત્યારે તો સમસ્યા લગ્નની એ છે કે ન્યા મજૂરી કરી ચાલે, પણ અહીંયા સરસ વેલ સેટ હોય તો અહીંયા નહીં. જે છોકરીને ક્યારેય જમીનમાં જવું ન હોય, ખેતરમાં પગ ન મૂકવો હોય, એના મમ્મી પપ્પા એમ પૂછે જમીન હોય દીકરી દેવી, વિદેશ હોય તો મારે તમને દેવી. રાધર મારી તો બહુ જ એવી છે, સરસ રીતે તમારી દીકરીને એટલું ભણાવો, એવા સરસ દીકરાઓ ગોતો કે 2 જણા કમાય અને દર વર્ષે વિદેશ ફરવા જાય. એ કરાય. 2 જણા 5 જ કલાક મહેનત કરો ને તો એ તો 10 કલાકની મહેનત થાય ને, 2 જણા 10 કલાક ભારતમાં મહેનત કરે ને તો 5 વર્ષમાં ઊંચા આવી જ જવાય. અને જે તમારા સંતાનો છે ને, એકચ્યુઅલી પૂછજો કે અત્યારની સ્થિતિ પ્રમાણે ત્યાં 15 વર્ષ કામ કરો ને ત્યારે થોડાક અપાય એવી સ્થિતિમાં છે. અને હજુ કહું છું, ભારત પહેલાં જેવી સ્થિતિમાં નથી. હવે ઘણું બધું જીવનનું સ્તર આપણે ત્યાં ઊંચું આવ્યું છે. તમને ખબર તો પહેલાં વિદેશથી કોઈક આવતા હોય તો ઓલા પ્લાસ્ટિકના જબલાએ આપણે હાંચવી રાખતા કે અમેરિકાનું જબલું છે. હવે અત્યારે ત્યાંથી કોઈક ફોન કરે ને કે કાંઈ મોકલાવું ત્યારે આપણે કે અમારે બધું એમેઝોનમાં મળે જ છે. તમે જુઓ, એ કાંઈ પણ લાવે ને તો હવે આપણને નવાઈ નથી લાગતી, કારણ કે હવે આપણે બધું જ બધા જોઈએ છે. અને બીજું કે હવે આર્થિક રીતે કોઈ ખાસ ફરક રહ્યો જ નથી. પહેલાં એવું હતું કે કાચના વાસણો અમુક વર્ગના ઘરમાં જ હોય, પ્લેનમાં અમુક જ વર્ગ બેસે. હવે એવું જરાય નથી. જેને 10 લાખની આવક છે એ ઇન્ડિગોની એ જ ફ્લાઇટમાં હોય, અને 10,000 વાળો હોય તે જ ફ્લાઇટમાં હોય. હું જે મોબાઈલ વાપરું અત્યારે, ધારો કે માનો કે લેટેસ્ટ iPhone 15 Pro Max છે મારી પાસે છે ને, એ જ તે નીતા અંબાણી પાસે છે. વધીને એનું કવર છે એ સોનાનું છે ને હીરાનું છે, બાકી ફોન તો એનો છે કે નહીં. એમની પાસે અઢળક કપડાં છે, અઢળક ઘરેણાં છે. હું પહેરું પણ એક ટાઈમે તો એક જ પહેરી શકાય ને. એટલે હવે જીવનનો ફરક આમ જે પહેલાં હતો ને કે હા મેં ઈ ને અહીંયા ઈ, એવો નથી. એની બદલે અહીંયા એવો સંઘર્ષ કરો કે જે લોકોએ તમને બ્લોક કર્યા હોય ને તમને ગૂગલમાં ગોતવા જોઈએ કે આમ ભલામણા છે ક્યાં. એવો સંઘર્ષ કરીને એવી સફળતા જો તમને જોઈને માણસોને સર્વાઇકલના દુખાવા થઈ જાવ, જોતો ખરો ઘડીકમાં ક્યાં ઉપર વયો ગયો. એટલે દીકરીઓને તે જેને એવું છે કે વિદેશ જ મારા પતિને તો જ મારે લગ્ન કરવા છે, એના બદલે પૂરીથી અહીંયા તમારા બેઠેલા પાત્રને કહો કે આપણે બંને સાથે મળીને સરસ રીતે કમાઈએ. હું પણ ભણી છું, તું પણ ભણી છો, તું પણ ભણ્યો છો. સાથે મળીને જીવન જીવીને દર વર્ષે વર્લ્ડ ટૂર કરીએ અલગ દેશની. ત્યાં કેટલાય એવા લોકો છે કે જે વિદેશમાં 10-10, 12-12, 15 વર્ષથી છે ને આપણે એમ કે ઓલું ગામ જોયું, નાયગ્રા જોયું, હજી ટાઈમ નથી રહ્યો. અને એના કેટલાય એવા છે આઈટીમાં સાદી નોકરી કરતા છોકરા છોકરી, એવું એનો ગોલ હોય કે મારે લગ્ન બહુ સાદાઈથી કરવા છે, પણ મારે હનીમૂનમાં છે ને નાયગ્રા જોવા જવું છે. બીજું લગ્ન પર પણ મારે કહેવું છે કે તમે જેટલું પ્રી વેડિંગમાં ખર્ચા કરો છો ને એના બદલે તમારી દીકરીઓ દીકરાઓને પ્રી મેરેજ કાઉન્સેલિંગમાં લઈ જાઓ તો લગ્ન જીવન ટકી રહેશે. અત્યારે સૌથી વધુ છૂટાછેડા એટલા માટે જ થાય છે, લગભગ છૂટાછેડાનું મોટું કારણ છે ને એ પ્રી વેડિંગમાં બાંધણ વખતે થયું હતું. મારે પીળું ગાઉન નહોતું પહેરવું તોય મને એણે પહેરાયું. અને ઓલો ફોટોગ્રાફર એમ કે ગાઉન પકડી લ્યો ને ભાઈ, 3 વખત પકડ્યા પછી ધડ દઈને હેઠું મૂકે, બધાય વચ્ચે તું મને ખીજાણો. લગ્ન છે એ 2 વ્યક્તિ વચ્ચેનો સાવ અંગત બાબત છે. મોટા લગ્ન કરો એટલે લગ્ન ચાલે એવા કોઈ નિયમ નથી. અત્યારે આ ફોટોગ્રાફર ભાઈને પૂછજો તો પહેલાં છે ને લગ્નમાં એડવાન્સ નહોતા લેતા, એ તો લેવા માંડ્યા કે તમે પછી જેમ ફોટા પડીને ઘરે ન મોકલી તેમ કે હવે છૂટું થઈ ગયું, મારા આલ્બમ નથી જોતો એ કે. એટલે એ લોકો પહેલે જ પૈસા લઈ લે. પૂછો લ્યો ને કે આ કાંઈ નક્કી નહીં. એટલાય રાધર વેબ સિરીઝ ચાલે જ ને એટલાય લગ્ન નથી હાલતા, એમાંય સિઝન 2, 3, 4 આવે છે. થોડુંક દીકરીઓને શું સહન કરવું ને શું ન કરવું એ સમજાવો, અને દીકરાને સમજાવો કે શિક્ષિત દીકરાની વહુ લાવો છો તો એની સાથે કેવો વ્યવહાર કરવો. તમે પૂરી સન્માનથી અને સભાનતાથી સામેવાળા પાત્રને કહો કે રિયલ ડાયમંડ
કે સોનાની બંગડી હું મારા પગારમાંથી લઈ લઈશ, પણ જાહેરમાં અપમાન નહીં ચલાવું. આ નહીં થાય. પણ વસ્તુની ડિમાન્ડ કરશો ને તો સામે પાછી એ વસ્તુ જ આવશે, સન્માન નહીં આવે. દુકાનમાં જાઓ ને તો છેતરાઈને જવાનું હોય. સંબંધમાં સમજદાર બનાય, દુકાનદાર ન બનાય, તો સંબંધો લાંબા ચાલે. થોડી લગ્નમાં સાદાઈ રાખો સાહેબ. તમારા લગ્નના ભભકા જોઈ કેટલી તમારી આજુબાજુની મામા માસી કુટુંબની દીકરીઓ ને સતત એક મગજમાં એક કણસ રહી જાય કે મારા બાપને ત્યાં આવું નથી એટલે મારા લગ્ન આવા નહીં થાય, આવું નહીં થાય. એવા લગ્ન કરો કે તમારા લગ્નના એવા બેફામ ખર્ચામાં તમારા કુટુંબની 4-5 દુબળા બાપની દીકરીઓ પરણી જાય અને એની આતરડી ઠરે ને તો તમારી દીકરીનું ટકી જાય. અને સાહેબ 5,000ની સાડી પહેરવા મજા નથી આવતી, પણ તમારી દીધેલી સાડી કોક છોકરી પહેરીને થનગનતી હોય ને જોઈને જે મજા આવે ને બીજી એકેયમાં ન આવે. એ સાડીનું ગુલાબીપણું તમારા મોઢા ઉપર દેખાવ. તમે શિક્ષિત હો, તમે કેળવણીકાર હો, તમે ભણેલ ગણેલ હો, એની પહેલી નિશાની એ છે કે તમારા આજુબાજુની સ્ત્રીને તમે સુખી કરતા હોવા જોઈએ. તમને ખબર હોવી જોઈએ કે મારી દેરાણીને આ તકલીફ, મારી નણંદને આ તકલીફ, મારી જેઠાણીને આ તકલીફ, મારી સાસુને આ મૂંઝવણ. તમને આ કાંઈ ન દેખાય ને એટલું તમને, આપણે તો એવું છે કે બધી મોટી મોટી વાતો કરવાની, મધર ટેરેસાની વાતો કરવાની, ઇન્દિરા ગાંધીની વાતો કરવાની, લક્ષ્મીબાઈની વાત કરવાની. હવે દિવાલેથી કૂદકા મારવાની જરૂર નથી. ઘરમાં જે સ્ત્રી કૂદકા મારી રહી છે ને એને પડખો આપવાની ને થોડીક હાથ આપવાની જરૂર છે. એટલું કરો. મારો સમય થોડો વધુ થઈ ગયો છે કારણ કે મારે ઘણા બધા ટોપિકને લેવાતા. ગરમી જે અત્યારે તમને અનુભવાય છે એના કરતાં પણ વધુ ઉકાળાવાળો સમય આવી રહ્યો છે. પરસેવો વળશે તો લૂછવી શકાશે, પણ અંદર જે બળતરા થશે ને, તમારા સંતાનને જોઈને, તમારા સમાજને જોઈને, તમારા સમાજને બગડતા જોઈને, એ મૂંઝારાને, એ બળતરાને જગતનું એક પણ એસી નહીં બચાવી શકે. ધર્મ છે ને એ રેફ્રિજરેટર છે જે તમને બગડતા અટકાવે, તમને રોકે. સાચા ધર્મની પરખ કરો. હું જરાય એવું નથી કહેતી કે તમે લગ્નમાં કાંઈ ન કરો, હાવ સાદગીથી ખાદીની સાડીમાં કરો. ના ના, બધા જ અરમાનો પૂરા કરો. પણ અમુક જે આમ દેખાડી દેવા હાટું જે કરો, ગામને રાજી કરવા, અને તમે જેને દેખાડી દેવા માટે કરો ને એ જમતી વખતે જ કહી દે દાળમાં કાંઈ લઈ લેવાનું હતું. વિવેક વગરનો વરો છે ને તો વરવો લાગે. એના કરતાં બે મોઢે સરસ રીતે મીઠાશથી બોલાવો ને તો દીકરા દીકરીઓને આવવું ગમે, અજાણ્યાને આવવું ગમે. છેલ્લી વાત કહીને મારી વાત પૂર્ણ કરું. અત્યારે બધા ભારતમાં 2 જ વ્યક્તિઓની વાત થાય છે, કાં સીતાપતિની કાં નીતાપતિની, બેની જ વાત થાય છે. હમણાં અંબાણીના લગ્નમાં તમે એક દ્રશ્ય જોયું હશે કે અનંત અને રાધિકાના લગ્નની વખતે એમણે આખા ગામના મેર, રબારી, એના બધા અલગ અલગ એમના જે જામનગરના હોય એ લોકોને જમવા બોલાવ્યા હતા. અને અનંત અને રાધિકા સરસ રીતે પગે લાગીને ઓલી બાઈ 100ની નોટ આપે, 200ની નોટ આપે, ફૂલ આપે, એક પણ પ્રકારનું મોઢું બગાડ્યા વગર એ બંને કે જે ભારત કરતાં વધુ વિદેશ રહ્યા છે એ સરસ રીતે પગે લાગીને લેતા હતા. ઓલી વૃદ્ધ ડોશીઓ દુખણા લે તો રાધિકાના વાળ ખરાબ થતા હતા ત્યારે એકેય આજુબાજુવાળા એમ નહોતા કહેતા રહેવા દે, જોઈએ ને હેરસ્ટાઈલ ખરાબ થઈ જશે. અત્યારે તો અખંડ સૌભાગ્યવતી કેવા જાય તેમ હાથ ન લગાડતા. તમે જેના જેવું જીવવા માગો છો ને કેટલું સાદગી ભર્યું જીવે છે જુઓ. એના સંતાનો સરસ રીતે પગે લાગે છે, એ સરસ રીતે જય શ્રી કૃષ્ણ બોલતા હતા, બીજું આપવું સરસ રીતે ગુજરાતીમાં વાત કરતા હતા. આપણે તો ગાય કહેતા છોકરાને તમાચો મારી દે, કીધું ને કાવ કહેવાનું. પ્લીઝ, જેટલા તમે તો માટીમાંથી, ધરતીમાંથી સુગંધ કાઢી અને સોનું પેદા કરનાર પ્રજાતિ છો, ધૂળમાંથી ધન કરી નાખનારા છો, તો તમારો સમાજ, તમારી સભ્યતા, તમારી આવતી પેઢી પણ સોનામય રહે, ધૂળમાં ન મળી જાય, એની જવાબદારી આજના સમાજની છે. સ્ત્રીઓની વધુ છે, પુરુષોની વધુ ત્યારે બને કે જ્યારે સમાજ ભેગો થાય ત્યારે થોડાક ડુ એન્ડ ડોન્ટ્સ નક્કી કરે. હું કોઈ ફતવા બહાર પાડવાની વાત નથી કરતી, કારણ કે એમાં તો પાછી માનતી જ નથી, વ્યક્તિગત પ્રશ્ન છે. પણ
એક સમાજ નક્કી કરે, કારણ કે મોટા કરે ને એની વાહે બધા થાય, એના પ્રમાણે આખો નાનો સમાજ જીવાય. તમે થોડુંક એવી રીતે સાદગીવાળું જીવો, 3 દીકરીઓને મદદ કરો. અને બીજું કે બાપ વગરની દીકરીઓ માટે આપણે બધાને એમ થાય કે એને પરણાવી દઈ. જેટલા તમને બાપ વગરની દીકરીઓના પાનેતર લેવાની વિચાર આવે છે ને, એટલા એને PhD કરવાના પણ સમાજને વિચાર આવવા જોઈએ કે એને ભણાવો. બહુ સરસ છે, અત્યારે ગૌશાળામાં સૌથી વધુ દાન દેવાય છે. આનંદની વાત છે કે મારા દેશની ગાયો ભૂખી નથી મળતી, પણ આપણા કુટુંબની કોઈક દીકરીઓ છે, એની આંતરડી કકડી રહી છે, એ ભૂખી રહી છે, એની જવાબદારી પણ તમારી જ છે. એને એવું ભણાવો, એવું તમે એમને જમાડવા માટે કરિયાણું આપશો ને તો એના દી ટૂંકા થશે, પણ એને તમે વિદ્યા આપશો ને તો એનો જન્મારો ટૂંકો થઈ જશે, એની પેઢીઓ તરી જાય. શક્ય હોય એટલું શિક્ષણનું ને વિદ્યાનું દાન આપો. આ સમાજને સાચા એવા શિક્ષણકારોની પણ જરૂર છે. અને જે શિક્ષકો છે, મને બહુ કહેવામાં આવ્યું છે કે શિક્ષકો છે, પ્લીઝ આજની પેઢીને સમજાવો કે બધું સુખ વિદેશમાં નહીં, અહીંયા એટલું જ છે. તમે અત્યારથી બાળમાનસમાં થોડું સિંચન કરશો શિક્ષણમાં, તો બની શકશે કે આવતા દિવસોની પેઢી અહીંયા રહેવાનું પસંદ કરશે. પછી બધું ક્રીમ વિદેશમાં જઈને પછી એમ કે ભારત પહેલાં સોને કી ચીડિયા હતું, એટલે અહીંયા રહ્યો તો હજી થાય. એકલા કાંઈ મોદી સાહેબથી કીધે ન થાય. એણે રામ મંદિર બનાવી દીધું, પણ રામ રાજ્ય તો મારે ને તમારે લાવવું પડશે. સાદી વાત છે. બસ તમારી અંદરને બહેલો પરમાત્મા જીવનને ને જગતને સાચી દિશામાં જોતો થઈ જાય. તમારા સમાજ ભેગું કરવાનું એક કારણ એ છે, બહેનોને વાંક છે, ભાઈઓને પરસેવો વળી ગયો છે. બહેનો એવું કીધું કે હજી બોલો ને. હજી પૂજ્ય રઘુવીરભાઈને આપણે સાંભળવાના છે, એની વાત કરવાની છે. પણ મેં કીધું એમ કે એમણે રામ મંદિર તો કરી દીધું, પણ રામ રાજ્ય લાવશો ક્યાંથી? કારણ કે રામના કાળમાં પણ મંથરા જેવી વ્યક્તિઓ ત્યાં હતી, અને રાવણના કાળમાં તે વિભીષણ જેવો એક વ્યક્તિ હતો. કોઈના હોવાથી કોઈ બદલાઈ જતું હોત તો ત્યાં દુર્ઘટના ન થઈ હોત. તમે કોની બાજુમાં કોની પડખે છો ને, એનાથી થોડો ઘણો તો ફેર પડે. જો તમે તો દૂધ સાથે જોડાયેલા વ્યક્તિઓ છો, દૂધમાં તમે પાણી નાખો ને તો ભળી જાય. મારા જેવી અજાણી વ્યક્તિને તમે પાણીવાળું દૂધ આપો તો ખબર ન પડે કે આમાં પાણી છે કે દૂધ. દૂધ છે એ પાણીનો ભાવ વધારી દે, કે જે 10 રૂપિયાનું લીટર હતું એ 60 રૂપિયા લીટર કરી દે. દૂધની અંદર ભળ્યા તો પાણી જેનો ભાવ વધી ગયો, પણ એનું એ પાણી છાશ હારે ભળે તો 15 મિનિટમાં આશ થાય ને ગટરમાં જાય. એટલે ભળાય એની હારે કે જે તમારા ભાવ વધારે, એની આજુબાજુમાં રહ્યો, એની પડખે રહ્યો કે જે તમારી કિંમત વધારી દે. પણ આપણી તકલીફ એ છે કે આપણને એટલું બધું જાગ જમાડનું, એટલું બધું બહારનું મહત્ત્વની આકર્ષણ એટલું બધું હોય, વિદેશ 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 વિદેશ. હજી કહું છું કે ત્યાં રહેતા જ્યારે પણ, હવે ક્યારેક એવો પણ પ્રયોગ કરજો કે તમારા એક એવી સિઝન હોતી હશે કે મેક્સિમમ કદાચ ડિસેમ્બરમાં વિદેશથી તમારા સંતાનો આવતા હશે. એક વખત એમને સ્ટેજ ઉપર બેસાડીને કહો કે તમને હમ છે, જો તમે સાચું ન બોલો તો ત્યાં હું તકલીફ છે. આ તકલીફ સહન કરવાની તૈયારી હોય તો બેટા તમે જજો. આ મહેનત કરવાની, ખરેખર એ લોકો અનહદ મહેનત કરે છે. 12 કલાક 16 કલાક કામ કરે, ઘરે આવીને રસોઈ કરે. મેં તો ત્યાંની બધી બહેનોને કીધું, મેં તો અમે તો રસોઈ કરતા જ નથી, અમારે ઝોમેટોવાળા કહેવાય, એ અમારા મામાના દીકરા હોય, એમ આવીને અમને ઘરે રસોઈ દઈ જાય છે. આટલું બધું કોણ માથાકૂટ કરે? કચરા પોતા કરવાના ને, વાસણ કરવાના ને, કપડાં ધોવાના ને, પછી બહારનો બરફ હોય એ આપણે સહન કરવાનો, એ આપણે કાઢવાનો. અને અહીંયા જે તમે રાજા દીકરાઓને ટુવાલે ઉપાડવા ન દીધો, એને પહેલે દીએ ભાખરી બનવાના વારા આવે. થોડુંક સમજાવો કે આ તકલીફ તું, પછી ત્યાં જઈને એને ડિપ્રેશન થાય અને ત્યાં એ રોવે અને અહીંયા તમારા ઉજાગરા વધે. અને બીજું આમાં કેવું થાય છે ખબર છે કે જ્યારે સંતાનો હિંમત કરીને કે ત્યાં નથી રહેવું, પાછું આવી જવું છે એવી એકાદ વાત કરે, એ પહેલાં જ આપણે એમ કહી દીધું હોય, તને ખબર છે પેટે પાટા બાંધીને તને મોટો કર્યો છે, ઓલી જમીન વેચીને ભે વેચીને તને મોકલો, ને તારા પપ્પાએ કેટલું કર્યું ને ત્યારે તને મોકલો છે, એટલે તું અમારું નાક ન ડૂબોડતો. એટલે છોકરો સુસાઇડ કરવાનું પસંદ કરે પણ પાછું આવવાનું પસંદ ન કરે.
અહીંયા તમે રડો ને તો તમને છાના રાખવાવાળા ઘરમાં 5 જણા છે, ન્યા રડે ને તો એને છાનું રાખવાવાળો કોઈ નથી. ત્યાં કોઈની પાસે એવો સમય નથી રહેતો. અને બીજી ભાષાની તકલીફો કેટલી બધી હોય, અજાણ્યા ગામની વચ્ચે, અજાણ્યા લોકોની વચ્ચે. શરૂઆતના દિવસોમાં જ્યાં સુધી સંતાન સેટ ન થાય ત્યાં સુધી એક કકડાટ કરવાનો બંધ કરી દો. તું જોજે હો, તું જોજે હો, તું ભણજે હો, નહીં તો તને ખબર છે ને મેં કઈ રીતે તને મોકલો છે, અમારે તો જે છો એ તું જ છો. અને ક્યારેક સંતાન પછી વ્યવસ્થામાં બોલજે, મેં તમને ક્યાં કીધું મારી પાછળ ખર્ચો કરવાનો, જે થશે તે દિવસે આપી દઈશ. આ લેવડ દેવડનો સંબંધ નથી, આ તો પ્રેમ, હૂંફ અને લાગણીનો વાત અને સંવાદ હતો. જ્યારે જ્યારે ત્યાંથી આવતા સંતાનો મળો ત્યારે પ્રેમથી એને એટલી હૂંફ આપો, એટલી વાત આપો કે તમને સાચી પરિસ્થિતિ કહી શકે કે અમને ત્યાં કઈ મુશ્કેલી પડે છે. અને જે દિવસે સમાજ એ દંભમાંથી નીકળી જશે ને કે વાહ 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 વિદેશ છે, વિદેશ છે, તે દિવસે જ છોકરાઓ અહીંયા રહેશે. પણ આપણને જે કોલર ઊંચા કરવાની મજા આવે તો લોકોને એમ થાય કે ઓકે કોલર ક્યારે ઊંચા થાય, વિદેશ જઈએ તો. હમણાં જ મને કોઈક ભાઈ કીધું અહીં રેશન કાર્ડ પછી કઢાવે, પહેલાં પાસપોર્ટ કઢાવે છે કે એવી સ્થિતિમાં છે. તમારો પાસપોર્ટ, આધાર કાર્ડ, રેશન કાર્ડ જે હોય એ, પણ તમારા સંતાનને ખબર પડવું જોઈએ કે એનું આધાર કાર્ડ એવા એના માતા પિતા હજી આ અડીખમ છે. પ્લીઝ થોડુંક, જો આપણે અહીંનું વાતાવરણ, અહીંની સામાજિક વ્યવસ્થા સરસ કરીએ ને તો છોકરાને વિદેશ જવાની ઈચ્છા ન થાય. અહીંયા આપણે અહીંની અહીં કર્યા કરીએ ને ટક ટક કર્યા કરીએ ને ઓલી આ પહેર્યું ને ઓલી અહીંયા ગઈ હતી ને ફલાણા ભાઈને દીકરાએ આ કર્યું હતું ને આટલી બધી ખડખોદ કરીએ ને એટલે એમ થાય કે ન્યા ગમે કરી લેવું, બરફમાં દટાઈ રહેવું, પણ અહીં નથી આવું, આ સાંભળવા અહીંયા આવવાનું. થોડાક ખુલ્લા બનો. અને જે દીકરીઓ અત્યારે સરસ ભણી રહી છે એ એની મમ્મીને સમજાવે કે મમ્મી આવનારી દીકરી છે એ ભણેલ ગણેલ શિક્ષિત છે, એની સાથે આ ભાષામાં આપણે વાત કરીએ. નવી ભાષા, નવી યુગની શીખો તો આ સમાજ બદલાય. પણ આપણે તો કેવું, અમે આટલા વર્ષથી કર્યું હતું. અત્યારે ધારો કે અહીંયા કોઈક છોકરી રહેવાનું નક્કી કરે કે વાંધો નહીં હાલો આપણે અહીંયા રહેશું, એટલે છોકરી એમ કે મારાથી કામ નહીં થાય, હું નોકરીએ કરું અને કામે કરું અને મારાથી બે વસ્તુ ન થાય, કામવાળી રાખીએ તો એટલે આપણે તરત કાં હું કામ કામવાળી ભાઈ, અમારે છોકરા હતા 8-8 જણને રસોઈ કરવાની હતી, બધુંય હતું ને તોય અમે કર્યું, તારે નવી આવીશ એટલે તરત હાન જેમ કે આપણે વયું જવું છે, અહીં નથી રહેવું, બાને સાંભળવા અહીં રહેવું. એની બદલે તમારે સામેથી કામવાળી રખાય અને દીકરાને માથે હાથ ફેરવી દે, બહુ આનંદ છે કે મારા દીકરો તને કેવી રાણીની જેમ રાખે છે, કાં કોલર ઊંચા ન કરીએ તો દીકરાની વહુને વિદેશ જવાની ઈચ્છા ન થાય, તમારી બાજુમાં રહેવાની થાય. પણ આ તો કામવાળીનું નામ આવે એટલે આળો ભરી અત્યારની છોકરીઓમાં તો. અને બીજું એક લોકો એવું માનવા માંડ્યા છે કે અત્યારની છોકરીઓમાં સહન શક્તિ નથી. સાહેબ, સહન શક્તિ આજે સ્ત્રીમાં છે, માત્ર સ્ત્રીની સમજ શક્તિ વધી છે કે આ સહન કરાય ના સહન ન કરાય, બીજું કંઈ વાંધો નથી પડ્યો. આજે કેટલી છોકરીઓ ઘર ઓઢીને બેઠી છે, કેટલું બધું કરી રહી છે. અને તમારા આજુબાજુની સ્ત્રીને તમે સુખી ન કરી શકો તો તમને વુમન એમ્પાવરમેન્ટ પણ સમજાણું નથી બેન. થોડુંક સમાજને દેવાનું રાખો, જે દેતું નથી ને. અને આમાંના ઘણા બધા ભાઈએ વાત કરી કે હમણાં ઓલા દાતાએ 11 કરોડનું દાન દીધું અને સરસ, એટલે પછી 3-4 જણા એવું કહેતા હોય કે મને દેવાની ઈચ્છા થાય છે, મારે થોડુંક કરવું છે, એટલે 3 જણ આડા પડ્યા, એમ ન દે દેવાય. હવે કાંઈ થોડી બિલાડીઓ આડી પડે, માણા જ આડા પડે. 11 કરોડનો હજી શું થાય આપણને કેમ ખબર, પેલા જોવાય, ઉપરવાળો તને જોવે, સીતો જો. એક વખત એક સાધુ મહાત્મા આવા સરસ મજાના નગરમાં આવ્યા અને શેઠને જઈને એમ કીધું કાંઈક આપો. એ શેઠ કે નથી. બીજે દિવસે ભિક્ષામ દેહી કરીને આવી કે કાં પાણી તો પાવ, કાલ જમવાનું નથી દીધું. એ કે પાણી નથી, ધૂતકારી નાખ્યા. ત્રીજે દિવસે જાય છે, એ કે પાણી ન આપો તો કાંઈ નહીં, ઓલો કોથળો તમારા ઘરમાં ફાટલો પડ્યો છે એ આપો, બેહવા થાય ટાઈટ છે તો. એ કે નથી દેવું એટલે નથી દેવું, ના પાડીને.
ચોથે દિવસે એ જ સમયે જાય છે ઓલો સાધુ માગવા માટે, કંઈક આપો ને. ઓલો ના પાડવા જાય છે ત્યારે સાધુ જોવે છે કે વેપારીનો દીકરો જોવે છે, અને મારા દેશનો સાધુ એવું ઈચ્છતો હતો કે ના પાડવાની પરંપરા આવતી પેઢીમાં ન આપે ને, એટલે સીધું એમ કહે છે કે એક કામ કરો, આજ મને ચપટી ધૂળ દો, હું આશીર્વાદ દઈશ તમને. એટલે શેઠ તો રાજી થઈ ગયા, ચપટી ધૂળે જો સ્વર્ગ મળતું હોય દીધી, મુઠ્ઠી ભરીને દીધી. એટલે આમ કરીને એણે તુંબડામાં ધૂળ નાખી અને કીધું કે આ ધૂળથી તમારું શું વળશે? એટલે ઓલા સાધુ ધૂળ હંકરતા હંકરતા કે મારું તો કાંઈ નહીં વળે, પણ તારા હાથ તો વળશે, એ હાટું તને આમ કરવા દીધા છે. એટલે કોકના વળતા હોય ને તો આડા નો આપવા, પીઠ થાબડવી કે વાહ દોસ્ત, દીધા છે તો સવાયા કરીને આપશે. અને પછી આપણને પહેલો વિચાર એક એવો આવે કે આપણે તો દઈ દઈએ, પણ પછી ત્યાં સુધી પહોંચે કે નહીં એની શું ખાતરી? એવા બહુ બધા વિચિત્ર પ્રકારના આપણને વિચાર આવે, કારણ કે બુદ્ધિ જ્યારે પ્રવેશે ને ત્યારે આવા બધા જ ખોટા વિચાર આવે. પૂજ્ય મોરારી બાપુનો આ કિસ્સો છે, એમણે આ વાત કીધેલી કે બાપુ જે જમાનામાં રેલવેમાં પ્રવાસ કરતા હતા એ જમાનાની વાત છે. તમને ખબર હશે કે હજી જે કદાચ કોઈને યાદ હોય કે ઓલો પથ્થર લઈને ઓલા સુરદાસજી નીકળે, એ કબીરના પદો ગાઈને આપણે એને પૈસા આપવાના હોય, કબીરના પદો ગાઈને આપણે એને પૈસા આપવાના હોય. એટલે બાપુ જે સમયે ટ્રેનમાં પ્રવાસ કરતા હતા એ જમાનાની વાત છે. એટલે તમને બધાને ખબર હશે કે ઉપલી બર્થ હોય, મિડલ બર્થ હોય, નીચેની બર્થ હોય. એક સુરદાસજી ટ્રેનમાં આવા ગાતા ગાતા નીકળ્યા, એટલે સરસ સુંદર પદ ગાઈ રહ્યા હતા. એટલે ઉપલા ત્રીજા ફ્લોર પર બેઠેલા ભાઈએ 50 રૂપિયાની નોટ બાપુને આપી, ત્યારે તે મોરારી બાપુ કહેવાતા હતા, આપીને એમ કીધું કોલા સુરદાસજીને આપી દો ને, સરસ ગાય છે કબીરનું પદ. એટલે બાપુએ પેલા સુરદાસજીને આપી અને ઓલું સરસ બ્રેલથી વાંચીને ખબર પડી કે ઓહો 50ની નોટ છે, આખા દીનો વકરો આપણે થઈ ગયો છે. એટલે એ જમાનામાં 50ની નોટ, એટલે બહુ રાજી થઈ ગયું. સુરદાસજીએ બહુ બધા આશીર્વાદ આપ્યા કે તમારી લક્ષ્મી સવાઈ થાય ને, તમારા હાથ પેટી બેઠી બેઠી ખાય ને, તમારા દીકરાને ત્યાં દીકરા થાય ને, આ થાય તે થાય. આટલા બધા આશીર્વાદ મળ્યા ને એટલે બાપુને એમ થયું કે આ આશીર્વાદને હું લાયક નથી, મારે એને કહેવું જોઈએ કે આ પૈસા મેં નથી આપ્યા. એટલે બાપુ ઓલા સુરદાસને એવું કહે છે કે તમે આટલા બધા આશીર્વાદ આપો છો, પણ આ આશીર્વાદને હું લાયક નથી, આ પૈસા તો ઓલા ભાઈએ આપ્યા છે જે ઉપર છે, એટલે તમે એને આશીર્વાદ આપો. ત્યારે એ સુરદાસ ફરીવાર પથ્થર વગાડતો વગાડતો એમ કહે કે હું આંધળો છું, મને બનાવવાવાળો આંધળો નથી કે એને ખબર ન પડે કોને દીધા ને કોના હાટો દીધા. તમે દ્યો ને ત્યારે એના ચોપડે એ લખાઈ ગયો, પછી એ ઓલો જાણે ને એનો કોઈ ભગવાન જાણે. હે એટલે કોઈક દે ત્યારે એને પીઠ થાબડજો, દીધા હોય એને કાંઈ ન કરો તો એને સન્માન કરજો, કાંઈ ન આપી શકો તો સ્મિત આપજો, બીજું કાંઈ ન કરી શકો તો અહીંયા કેટલાય મા બાપ એકલા હશે પોતાના સંતાનો વગર, એને રડવામાં મદદ કરજો. તમારા ખિસ્સામાં રહેલો રૂમાલ હંમેશા પરસેવો લૂછવા માટે નહીં, કોકના આંસુ લૂછવા માટે પણ ભલામાણા નીકળવું જોઈએ. ક્યારેક એને પણ કાઢો. અહીંયા કેટલા સ્ત્રીઓ તમારી આજુબાજુ ચૂપચાપ બેઠી હશે, ઓલીએ હું કીધું ને ઓલીએ હું કીધું આવું કહેવાના બદલે આ કાંઈ કહેતી કેમ નથી એવી પણ થોડીક વાત કરવાની રાખો કે આ બહુ બોલતી સ્ત્રી અચાનક ચૂપ કેમ થઈ ગઈ છે, અને તકલીફ શું છે. જઈને ક્યારેક એના ઓટલે પણ બેસો, કંઈક મૂંઝવણ છે. જેટલું તમે માણસને રાજી કરશો ને તો જ ઉપરવાળો રાજી રહેશે. બાકી ભૂલી જજો, ગમે એટલા થાળ ધરાવો, ગમે એટલું ધ્યાન ધરાવો, ગમે એટલા દાણા ધોણાવો, કાંઈ ન થાય. આ સમાજની મોટામાં મોટી તકલીફ એ છે. માફ કરજો, થોડુંક અઘરું બોલું છું કે આપણને પાણાની અંદર ઈશ્વર દેખાડી શક્યો, માણાની અંદર ઈશ્વર ન દેખાડી શક્યો. કે આ નાના બાળકમાં સરસ નાની એવી મૂર્તિમાં તમે લાલા કૃષ્ણ રામ જોઈ શકો, અને કોઈ અજાણ્યા ગરીબના દીકરામાં આવા તડકામાં ખુલ્લો ફરતો હોય અને એમાં તમને મારો રામ ન દેખાય તો તમને રામ ક્યારેય નહીં દેખાય. જાઓ, ન દેખાય. એક વૃદ્ધ ડોશી હોય કે જે ચાલી ન શકતી હોય, એકલી રહેતી હોય, અટૂલી રહેતી હોય અહીંયા, અને તમે સાતમ આઠમના ઢેબરા કરો અને એની સુગંધ જે લીધા રાખતી હોય તો તમારા થેપલા તમને વાયુ જ કરશે, પચશે નહીં. એ દેવાના હતા.
અને પહેલાં તો કેવું સરસ ગોમડાનું એવું વાતાવરણ હતું કે આને ત્યાં નીકળે ને આને ત્યાં જાય. એક સરસ કટલેરીવાળો નીકળે, બધી બહેનો ભેગી થાય, 3 જણા પૂછે કે તમે આ લીધું, મેં આ લીધું. હવે તો સોસાયટીમાં લખી દીધું એક ફેરિયા હોય અંદર આવવાની મનાઈ છે. અને ઓલું સરસ રીતે લખ્યું હોય કૂતરાથી સાવધાની, કૂતરાથી નહીં માલિકથી સાવધાન એમ હોય. જો અમારે ભાવનગરમાં કેવું છે ખબર છે કે તમે કૂતરાની પૂંછડી ઉપર પગ મૂકો ને તો એ તમને કરડે. તમારા કૂતરાની શું સ્થિતિ છે? માણસાના કૂતરાને પગ મૂકો તો એ કરડે કે કાંઈ બીજું કરે? કરડે જ ને. એનો અર્થ એ છે કે ભાવનગરનું કૂતરું હોય, અમદાવાદનું કૂતરું હોય, ગાંધીનગરના કૂતરાની આપણે વાત નથી કરતા. ગમે એના કૂતરા હોય એની પૂંછડી પર પગ મૂકો એટલે હડકાયા થાય, બટકા ભરે. પ્રાણી પાસે ઓપ્શન નથી રિએક્શન આપવાના, માણસ પાસે છે. મને કોક 2 શબ્દો કહી જાય તો મારે હસવું કે મગજમાં લેવું કે જા તને ખબર પડે એમ કહીને નીકળી જવું. માણસમાં ઓપ્શન ઉપરવાળાએ આપ્યા છે વ્યવહારના. પણ આપણે તો શું કરીએ કે 10 વર્ષ પહેલાં, 50 વર્ષ પહેલાં આપણી માટે કોકે કાંઈક કર્યું હોય તો આપણે ભૂલી જઈએ. આપણી વસ્તુ ખોવાણી હોય આપણે ભૂલી જઈએ, પણ કોકે કાંઈક બોલ્યું હોય ને એકવાર હાથમાં તું આવવા દે, તને 9 બજાર વચ્ચે જ કરી દઉં તો મારું નામ નહીં. આ કેન્સરની ગાંઠું છે ને કે કોલેસ્ટ્રોલની ગાંઠું છે એ સમોસાથી કે બીજાથી નથી થતી, આવા મગજમાં વાળેલી ગાંઠોના હિસાબે બારી નીકળે. સમજી લેજો કે જે કોકના હાવ બિહેવિયરના કારણે કાંઈ ફેર ન પડતો હોય કોકના બોલવાથી, એનાથી તમે જો ફરક પાડતા હોય તો થઈ રહ્યું થોડુંક. પૂજ્ય મોરારી બાપુનું જ સૂત્ર છે કે ઇગ્નોરાય નમઃ. શક્ય હોય ને તમારા વિશે જે ખોટું બોલતા હોય, ખરાબ બોલતા હોય એને સાંભળવાના જ નહીં, એને બંધ જ કરી દેવાનું. મગજ જ સાંભળવાનું બંધ કરી દેવાનું. જે આપણી માટે સારું સારું બોલતા હોય ને એને જ ભેટવાનું. તમે જો સોશિયલ મીડિયા ઉપર આખી પ્રજાતિ રહે છે જ એટલા માટે કે ત્યાં એપ્રિશિએશન જ છે. બધાય તમને દિલ દે ને વાહ દે ને મજા જ કરાવડાવે છે, એટલે બધાને ત્યાં રહેવું ગમે છે. હામાં માણા હડકાયા થાય છે. હે પ્રેમ અને હૂંફથી એકબીજાને સમજવાનું રાખો. બસ કોકની તરસ સમજાઈ જાય ને એટલા તમે થઈ જાઓ ને તોય ઘણું છે. મને તમને તમારી તરસ સમજાઈ ગઈ ને મને તમારી ગરમી સમજાઈ ગઈ છે, એટલે બહેનોની એટલી ઈચ્છા છે પણ તોય હું ઘણું બોલી. હવે ફરીવાર ક્યારેક હજી એકવાર કહેતી જાઉં છું કે વિદેશથી આવતા બેઠેલા સંતાનોને બેસીને એકવાર પૂછવાનું રાખજો. એકબીજાનો સાથ અને સહકાર, જેમ સમાજ અહીંયા બને છે એમ ત્યાં પણ એ લોકોએ સરસ મજાનો સમાજ બનાવતા હોય છે, એકબીજાને સપોર્ટ કરતા હોય છે. એવી પરંપરાઓ અને થોડાક મેં કીધું એમ કે કુળની દેવી, કુળના નિવેદ, કુળનો યજ્ઞ એ હંમેશા કરવાનું રાખો. તા ખોટા રવાડે કોઈ ન ચડો. આપણી તકલીફ એ છે કે આને ત્યાં હતો ને ઓલાને ત્યાં હતો ને તમારે ત્યાં હોતું હશે, અમારે ત્યાં આમ નહોતું, મારા ફયા મારા સાસુ નહોતા કરતા એટલે હું નહીં કરું. એના બદલે સમાજ જ નક્કી કરે કે આપણા 3 નિયમો છે, 3 રીતે ચાલવાનું થશે. સાસુ ગમે એટલે આવે ને જાય, નિયમ નહીં બદલાય, કુળની દેવી નહીં બદલાય, નિવેદ નહીં બદલાય, યજ્ઞ નહીં બદલાય, થાનક નહીં બદલાય. તમારે જે બદલાવે બદલાવી નાખજો, આ નહીં બદલાય. તમે એક થઈને 4 નિયમ કરો ને તો જગતમાં આવા ફાટા ન પડે. પણ આપણે અંદર ઓલા હવા રાખી હોય ને તો લોકો પ્રવેશતા જાય. ઈશ્વર કરે તમને સાચી શ્રદ્ધાના ઠેકાણા મળે, તમને કોકના આંખના મૂંઝારા વાંચતા આવડે અને કોકની તરસ તમને સ્પર્શી જાય એટલા સંવેદનશીલ તમે થાવ એવી પ્રાર્થના. ધન્યવાદ.